નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી સાંસદ દ્વારા અમરેલી લોકસભા મત વિસ્તારની અંદર સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત તારીખ 9 અને 10 બે દિવસ દરમિયાન સમગ્ર લોકસભા વિસ્તારની અંદર ખેલ મહાકુંભ યોજાવાનો છે અને વિવિધ રમતો યોજાવાની છે। ત્યારે આજના મોબાઈલના યુગની અંદર વિદ્યાર્થીઓ પોતાનું શારીરિક કૌશલ્ય ભૂલતા જોવા મળ્યા છે। ત્યારે પૂર્વ સાંસદ એવા રાજ્યસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આ સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી વર્તમાન સાંસદ ભરત સુતરિયાએ આ સાંસદ ખેલ મહાકુંભને યથાવત રાખ્યો છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના વડિયા કુકાઓ તાલુકાનો સાંસદ ખેલ મહાકુંભ શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયો છે અને તેમાં તાલુકાભરના વિદ્યાર્થીઓ પોતાની રમતનું પોતાનું કૌશલ્ય લઈને ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે અને આજે વડિયા ખાતે ખોખો અને કોથળા દોડની સ્પર્ધા યોજાવાની છે। ત્યારે ચાલો જોઈએ કે જિલ્લાની અંદરથી જે યુવાનો છે એ કઈ રીતના પોતાનું ખોખોની અંદર અને કોથળા દોડમાં કૌશલ્ય બતાવી રહ્યા છે। ચાલો જોઈએ ખોખોની રમત। અમરેલી જિલ્લા સાંસદ ખેલ મહોત્સવ શરૂ થયો છે એટલે અમારી શાળામાં વડિયા કુકાઓ તાલુકાનો આ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ખોખો અને કોથળા દોડ આજે બે રમતોનું અમે અહીંયા ચાલુ કરી છે અને પાછળ તમે જુઓ છો કે ખોખોની ટીમો એ પોતાની તાકાત લગાવીને જીતવા માટે પ્રયત્ન કરે છે। સાથે સાથે અમે કોથળા દોડ પણ આજે બીજી રમત પણ છે। આજુબાજુના સ્કૂલમાંથી રેફરીઓ પણ આવ્યા છે, ઘણા બધા શિક્ષકો અને ઘણી બધી ટીમો આવી છે અને આવતીકાલે પણ આ જ રીતના ચેસ અને રસાખેંચની રમતો છે। સરસ મજાનું આયોજન અહીંયા વડિયા હાઈસ્કૂલની અંદર કરવામાં આવેલ છે અને આજુબાજુની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને રેફરીઓ અને એમના કોચ ટીમ મેનેજર એ બધા આવ્યા છે। અમારી શાળામાં એમનું સ્વાગત છે। સાંસદ ખેલ મહોત્સવ આપણા સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ચાલુ કરેલ અને વર્તમાન સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ આ સાંસદ ખેલ મહોત્સવ આ વર્ષે પણ ચાલુ રાખ્યો છે અને આ રીતના ભવિષ્યમાં આપણે કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ મળ્યું હોય, સાથે સાથે ભવિષ્યમાં ઓલિમ્પિકનું યજમાન પદ પણ મળવાનું છે। ત્યારે અમરેલી જિલ્લો રમતગમતની અંદર આપણા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે, ભારતનું પ્રતિનિધિત્વ કરે અને ગોલ્ડ મેડલ સુધી પહોંચે એ માટેના અમારા પ્રયત્નો છે।